ભૈયા જાવ ખદડાવ ડોક્ટર. જર્મનીના ડોક્ટર છે ને બેકારના પેટના છે. હવે તમને કે હુકામ બેકારના પેટના છે. 1.5 મહિનાથી હું એને દર 2 અઠવાડિયે જાઉં છું એની પાસે કે ભાઈ મને કઈક દે, કઈક હરખું દે. મને ખજવાળ આવે છે કે દે ભાઈ શું છે આ. દાતર તો નથી હો, કોઈ દાતર નહીં કેતા બાપ કોમેન્ટમાં દાતર કે છે. દાતર નથી, આ બીજું કઈક થયું છે. આ રિએક્શન કઈક નીકળવો. અરે 2 અઠવાડિયાથી ધક્કા કવડાવે છે. 2 અઠવાડિયા, દર મહિનાના 2 અઠવાડિયા. અત્યારે 1.5 મહિનો થયો. ક્રીમ થી કામ પતાવતા હતા. હવે 1.5 મહિના પછી મને હું પાછું આપ્યું. હું આપ્યું ભાઈ 3 ટીકડી આપી. 3 ટીકડી હાટોથી એ કેટલું લબડાવતા હતા એમ નહીં. પણ આવું ઇન્ડિયામાં મેડિકલ વાળા જઈને કીધું ને કે ભાઈ આવું કઈક થયું છે તો એમને મફતમાં ટીકડી આપી દે. કાલે ભાઈ આ ટીકડી છે પી લે, સારું થઈ જાય, પછી ડોક્ટર પાસે જવાનું થાય. એલા હું કેવું એના ડોક્ટર ને એલા વખાણ કરવા કે શું કરવું એલા એમ થાય કે અબ્રોડ ની અંદર ડોક્ટર ને મેડિકલ સુવિધા બહુ સારી છે. ઇન્ડિયા જેવું મારો ભાઈ ક્યાંય નથી, ક્યાંય જ નથી મારા ભાઈ. ઇન્ડિયાના ડોક્ટર ને શું કેવું પડે મારો ભાઈ. સલામ છે, ભગવાન બરાબર છે, ભગવાન બરાબર. અહીંયાના ડોક્ટર મેં પૂછ્યું, મેં એને શું પૂછ્યું ખબર ડોક્ટર ને, હવે આ તમને શું લાગે જોતા તો હું કે મને જોઈને ખબર છે આ અમે નહીં કરી શકીએ હરખું, આ કઈક બીજું છે, આ તમારે બીજા ડોક્ટર પાસે અપોઇન્ટમેન્ટ લેવી. મેઇન વાત તો ઈ કે ને દવા દેવા એમેઝોન માં સર્ચ મારી કે આ દવા હેની છે. દવા દે ભૈયા જાવ ખદડાવ ડોક્ટર. ભૈયા જાવ અમે બની જાવ ડોક્ટર. હાલો સારું હાલો કહી દો બધાને જય શ્રી કૃષ્ણ.